હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, મેગી તો બધાની ઓલ ટાઈમ ફેવરેટ જ હોય છે, પણ શું આ શિયાળાની કડકડતી ઠંડીમાં જો મેગી સાથે સૂપ પણ ખાવામાં મળી જાય તો મજા જ પડી જાય। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું મેગી સૂપની રેસીપી। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવામાં ખૂબ જ સરળ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે। તો ફ્રેન્ડ્સ, વિડીયો માઇન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો। હવે ચાલો રેસીપી શરૂ કરીએ। સૂપ બનાવવા માટે મેં સૌથી પહેલાં એક કઢાઈમાં 2 ચમચી તેલ લઈ લીધું છે। તેમાં 8 થી 10 જેવી લસણની કળીને મેં ઝીણી સુધારીને લીધી છે, તેને પણ એડ કરી લઈશું। તો મેં લસણ એડ કરી લીધું છે। હવે આપણે લસણને સરસ રીતે સાંતળી લઈશું। ગેસની ફ્લેમ આપણી મીડિયમ જ રાખવાની છે। તો અહીંયા લસણ સંતળાઈ જાય ત્યારબાદ મેં 1 ઇંચ આદુના ટુકડાને ઝીણું ચોપ કરી લીધું છે, તેને પણ એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે સાંતળી લઈશું। તો હવે અમે અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરી લીધી છે, તેને પણ આપણે એડ કરી લઈશું અને ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાની છે। ગેસની ફ્લેમ આપણી મીડિયમ જ રાખવાની છે। તો અહીંયા ડુંગળી આપણી સરસ રીતે કૂક થઈ ગઈ છે। હવે આપણે તેમાં પાણી એડ કરીશું। તો મેં અહીંયા 2 પેકેટ મેગી લીધી છે, તો મેં એમાં 3 કપ જેટલું પાણી એડ કર્યું છે। તો પાણીની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। 1 ચમચી મેં સોયા સોસ એડ કર્યો છે, 1 ચમચી મેં ગ્રીન ચીલી સોસ એડ કર્યો છે। હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। 1 ચમચી મેં કાળા મરીનો પાવડર એડ કર્યો છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું। તો મીઠું મેગી ટેસ્ટ મેકરમાં પણ આવે છે, એટલે આપણે સ્વાદ અનુસાર જ એડ કરવાનું છે। હવે મેં અહીંયા 2 પેકેટ મેગી લીધી છે, આપણે 2 પેકેટ ટેસ્ટ મેકર પણ એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે મેગીને પણ એડ કરી લેવાની છે। મેગીને આપણે ભૂકો કરીને એડ કરવાની છે। તો મેગી પણ સરસ રીતે એડ કરી લીધી છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। હવે ઢાંકણું ઢાંકીને તેને સરસ રીતે બોઇલ આવે ત્યાં સુધી કૂક કરીશું। હવે આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી લઈશું। તો મેં અહીંયા 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે, તેમાં આપણે થોડું પાણી એડ કરીને તેની સ્લરી તૈયાર કરી લેવાની છે। હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો મેં કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી લીધી છે અને મેગીમાં પણ સરસ બોઇલ આવી ગયું છે। તો હવે આપણે તેમાં સ્લરી પણ એડ કરી લઈશું। તો મેં કોર્નફ્લોરની સ્લરી એડ કરી લીધી છે। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। હવે ઢાંકીને તેને સરસ રીતે કૂક થવા દઈશું। ત્યાં 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તો મેગી અને સૂપ બંને એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે। સૂપની થિકનેસ પણ એકદમ પરફેક્ટ છે। હવે આપણે તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો મેગી સૂપ રેડી છે। હવે આપણે તેને સર્વ કરી લઈશું। તો આપણો એકદમ ગરમા ગરમ અને ટેસ્ટી સ્પાઇસી એવો મેગી સૂપ બનીને રેડી થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, આ શિયાળાની કડકડતી ઠંડીમાં તો આ સૂપ પીવાની તો ખૂબ જ મજા પડી જાય છે। તો રેસીપી એકવાર તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકનને પ્રેસ જરૂરથી કરજો, જેથી મારા આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમારી જોડે સૌથી પહેલાં પહોંચી જાય। તો ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।